જય જવાન જય કિસાન. સરસ મજાનો વરસાદ 2 દિવસથી છે અને આપણે અત્યારે આ રમણીય વાતાવરણની અંદર આપણે અત્યારે ઘડીક આવ્યા છીએ આ વગડા વિસ્તારમાં ખાલી ફરવા માટે, જોવા માટે. લીલોતરી તમે જુઓ, મસ્ત એકદમ અને આહલાદક વાતાવરણ છે, વાદળ છાયું અસલ સરસ. તમને હકીકતમાં આનંદ થાય. ફરતી બાજુ એકદમ લીલી ચાદર ઓઢેલી ધરતી, આમ તમે જુઓ મસ્ત. ગમે ત્યાં તમે નજર નાખો, લીલા ઝાડવા, લીલું ઘાસ, વાદળ છાયો, બહુ સરસ રીતે મસ્ત એકદમ કુદરતી નેચરલ એકદમ પ્રકૃતિ મસ્ત રીતે ખીલી ઉઠી છે. હકીકતમાં તમે ક્યારેક બારે આવી જગ્યામાં તમે ફરવા જાઓ, ક્યારેક નીકળો બારે સિટી વિસ્તારમાં, જે ગીચ વિસ્તારમાં હોય, શહેરી વિસ્તારોમાં હકીકતમાં આવું વાતાવરણ ક્યારેય જોવા ન મળે. અને તમે ક્યારેક ગામડામાં આવો અને આવી રીતે જોવો તમે, તો તમને હકીકતમાં આમ મનથી આમ આનંદિત તમે થાવ, એક પ્રફુલ્લિત એકદમ શરીરમાં એક નવા પ્રકારની એક ઉર્જા તમને આમ દેખાય. આમ કે ના બહુ મસ્ત એકદમ શુદ્ધ વાતાવરણ. ઘણા બધા વિસ્તારમાં આપણે જઈએ ને તો કોઈ કેમિકલ એરિયા વિસ્તાર હોય, કોઈ સિટી વિસ્તારમાં, તો તમે આમ જાઓ ને તો તમને આમ મૂંઝાઈ જાઓ, મૂંઝારો આવે. સરસ મજાનું વાતાવરણ છે. વૃક્ષો હકીકતમાં જરૂરી છે પ્રકૃતિ માટે. અત્યારે સમય એવો છે કે જંગલો કપાતા જાય છે મોટા મોટા, અને ઘણું બધું જળવાયુ પરિવર્તન અત્યારે જોવા મળે છે તમે. એટલે વિકટ પરિસ્થિતિ છે, ચોક્કસ વિચારીએ તો બરાબર ખેતી માટે તે. અને ઘણા બધા વિસ્તારમાં આપણે જોઈએ કે મુસળધાર વરસાદ પડે છે, જ્યાં પડે છે ત્યાં, અને જ્યાં નથી પડતો અહીંયા નહીવત વરસાદ પણ હોય છે. આપણે પંજાબ, હરિયાણા, અત્યારે ઉત્તરાંચલ તમે જુઓ, જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ અત્યારે કેટલા પ્રમાણમાં તમને અત્યારે વરસાદ જોવા મળે છે. અહીંયા અઢળક આપણે સાંભળી છીએ કે ભાઈ વાદળ ફાટ્યું ને ઘણા બધા માણસો. પંજાબની અંદર તો તમે પૂરની પરિસ્થિતિ એવી છે કે એના 2000 ગામડા પાણીમાં ડૂબ છે, ગરકાવ છે હાવ એકદમ. એના ઘણા બધા 75% ભાગ પંજાબનો રહ્યો પાણીમાં છે. એટલે ઘણા બધા અહીંયા મોટા ડેમ આગળ આવેલા છે અને પરિસ્થિતિ એના કારણે પણ વિકટ બની છે પાણી વધારે છોડવાથી. પણ હકીકતમાં વાતાવરણ અનિયંત્રિત જળવાયુ પરિવર્તનના મોટા પ્રમાણમાં ફેરફારના કારણે પણ પરિસ્થિતિ આવી બની છે. પણ આપણે હકીકતમાં હજી સમજતા નથી. એટલે ચોક્કસ દરેક ભાઈઓને અમે અપીલ કરીએ છીએ કે હકીકતમાં પ્રકૃતિનું ધ્યાન રાખો, વાતાવરણનું ધ્યાન રાખો, એને પ્રદૂષિત ન કરીએ, જ્યાં ત્યાં કચરો ન નાખીએ, અને વધારેમાં વધારે વૃક્ષો વવાય એવા આપણે પ્રયત્ન કરીએ અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે. જય જવાન જય કિસાન.